ડેમોગ્રાફિક ડિવિડન્ડનો સંપૂર્ણ લાભ મેળવવા ભારતે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તમને ડેમોગ્રાફિક ડિવિડન્ડ શું છે ખબર હોવી જોઈએ. કે માનો કે આપણા દેશની વસ્તી છે, આ વસ્તીની અંદર 3 પ્રકારના ગ્રુપ હોઈ શકે. એક તો જે છે બાળકો, બીજા જે છે કામ કરતા લોકો અને ત્રીજા જે છે ઘરડા લોકો. હવે જે પણ ઇકોનોમીની અંદર જે છે બાળકોની સંખ્યા વધારે હશે અથવા ઘરડા લોકોની સંખ્યા વધારે હશે, એ ઇકોનોમીની અંદર યંગ લોકોની સંખ્યા ઓછી હશે, કામ કરતા લોકોની સંખ્યા ઓછી હશે, તો એ દેશોમાં જે છે જીડીપી જે છે એને સીધી અસર થાય. પણ જે દેશોમાં કામ કરતા લોકોની સંખ્યા વધારે હોય, ઘરડા લોકોની સંખ્યા ઓછી હોય, તો આવા દેશોની અંદર આ વસ્તી વિષયક લાભાંશ કહેવામાં આવે, જેને ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહેવામાં આવે, કે જ્યાં ટોટલ વસ્તીમાં કામ કરતા લોકોની સંખ્યા વધારે હોય, તો આનો લાભ સીધો ઇકોનોમીને પ્રાપ્ત થાય, કેમ કે કામ કરવાવાળા લોકો વધારે છે. અને કામ કરવાવાળા લોકો જ્યારે વધારે હોય તો આપણે કેવી રીતે ફાયદો લઈ શકીએ? એમને કામ આપીને, એમને કંઈક ને કંઈક જે છે સ્કિલ આપીને. એટલા માટે અહીંયા કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપીને આપણે જે છે આ કામ કરી શકીએ. બીજું કે આપણે લોકોને મફતમાં લાભ આપ્યા જ કરીએ તો કામ નહીં કરે. તો આવી પરિસ્થિતિની અંદર ખાસ ધ્યાન આપવાનું કે ક્યાંક ને ક્યાંક જે છે આપણે એમને કોઈ સ્કિલ આપવી પડશે અને સ્કિલના આધાર પર એ કંઈક રોજગાર કરશે, ધંધો કરશે, જેથી કરીને ઇકોનોમીને ફાયદો થશે. ક્લિયર છે? બીજું કે જે દેશોમાં બાળકોની સંખ્યા અત્યારે વધારે છે, એ આવનારા સમયમાં જે છે જે ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ પ્રાપ્ત કરશે. પણ જે દેશોમાં હાલમાં ઘરડાઓની સંખ્યા વધારે છે, જેમ કે જાપાન, તો એમની ઇકોનોમીને નુકસાન થાય. તો એમણે એવી પોલિસી અપનાવવી પડે જેથી કરીને વધુ બાળકો પેદા થાય અથવા તો વધુ જે છે કામ કરતી ફોર્સ જે છે વિદેશથી પણ જે છે લોકો ત્યાં દેશમાં કામ કરવા આવે. તો આવું પ્રકારની યોજના બનાવવી પડે.